સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી સંપત્તિની બેફામ લૂંટ ચાલી રહી છે. લીંબડીના નટવરગઢ અને રામરાજપરાની નદીમાંથી મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે. ત્યારે નદીમાંથી મોટા પાયે રેતીની ચોરી થતા મસમોટા ખાડા જોવા મળ્યા. સ્થાનિકોની રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન અને ખનીજ વિભાગને રેતીની ચોરી અટકાવવામાં જાણે કે કોઈ રસ જ ન હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગ્રામસભામાં ઠરાવ થવા છતાં નદીમાંથી રેતીની ચોરી યથાવત છે. સ્થાનિક તંત્ર પણ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં એ નિષ્ફળ રહ્યું છે. તો વારંવાર સુરેન્દ્રનગર અને લીંબડીની આસપાસ આ સવાલ, આ ફરિયાદો ઉઠતી રહી છે. તે છતાં પણ શા માટે ખનીજ માફિયાઓ પર કાયદાનો સકંજો મજબૂત નથી કરવામાં આવતો, કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી, એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. સવાલ એ છે કે ખનીજ માફિયા પર કોના ચાર હાથ છે? કારણ કે બેખોફ બની એ નદીમાંથી રેતી ચોરી રહ્યા છે. ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? કુદરતી સંપત્તિની લૂંટ ક્યારે બંધ થશે? સ્થાનિક તંત્ર ક્યારે સમજશે પોતાની જવાબદારી? આ સવાલ અહીંયા થઈ રહ્યા છે. ખનીજ માફિયાઓ પર કડક કાર્યવાહી ક્યારે? કારણ કે લગભગ આ પરિસ્થિતિ સુરેન્દ્રનગર અને લીંબડી પંથકમાં, સાથે સાથે થાન પંથકમાં આ પરિસ્થિતિ ખૂબ વિકટ બની છે. લોકો રજૂઆત કરીને હવે તો થાકી ગયા છે, પણ આ પ્રવૃત્તિ હજુ પણ અટકી નથી. રેતીની ચોરી થઈ રહી છે અને રેતીની ચોરી થઈ ગઈ અને હવે મસમોટા ખાડા છે. ખનીજ ચોરી સામે તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે, જાણે કે કાર્યવાહી કરવામાં કોઈ રસ જ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ ત્યાં ઉભી થઈ છે. ગ્રામસભામાં ઠરાવ થવા છતાં રેતીની ચોરી બેફામ રીતે આ ખનીજ માફિયાઓ લૂંટી રહ્યા છે. તો અમે આપને દ્રશ્યો નટવરગઢ અને રામરાજપરાની નદીમાંથી જે રેતી ચોરી થઈ રહી છે તેના અમે જે ખાડા પડી ગયા છે તેના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આ ખનીજ માફિયાઓ એ નદીની રેતી, કુદરતી સંપત્તિને બેખોફ બનીને એ લૂંટી રહ્યા છે, જાણે કે કાયદાનો કોઈ ડર ના હોય, ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર ના હોય તે રીતે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, લૂંટી રહ્યા છે. ત્યારે આ કુદરતી સંપત્તિની લૂંટ ક્યારે બંધ થશે? સ્થાનિક તંત્ર ક્યારે પોતાની જવાબદારી સમજશે? ક્યારે કડક કાર્યવાહી કરશે? આ સવાલો અહીંયા થઈ રહ્યા છે. અને સૌથી મોટો એ સવાલ છે કે ખનીજ માફિયાઓ પર કોના ચાર હાથ છે? કારણ કે કાર્યવાહી નથી થતી. વારંવાર આ પ્રકારના વિડીયો એક ક્ષેત્રમાંથી સામે આવતા હોય છે. સ્થાનિકો પણ રજૂઆત કરીને થાકી ગયા છે, પણ તે છતાં પણ શું તંત્રને આ વિડીયો નથી દેખાતા? ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ વિડીયો નથી દેખાતા કે આ નદીમાંથી કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા છે, બેખોફ બનીને લૂંટી રહ્યા છે અને ઢગલો પડ્યો છે, ખાડા પડી ગયા છે, એ છતાં પણ શા માટે કાર્યવાહી નથી થતી? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અમે આપને લીંબડીના નટવરગઢ અને રામરાજપરાની નદીમાંથી જે રેતી ચોરી થઈ રહી છે તેના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન ઉપર. આ દ્રશ્યો અને સ્થાનિક લોકો પણ આ ચિંતિત બન્યા છે, કારણ કે કુદરતી સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. ખનીજ ચોરી અટકાવવામાં શું ખનીજ વિભાગને કોઈ રસ નથી? વારંવાર આવા પ્રકારના વિડીયો ક્ષેત્રમાંથી સામે આવતા હોય છે કે ભાઈ અહીંયા કુદરતી સંપત્તિને આ ખનીજ માફિયાઓ લૂંટી રહ્યા છે. કાર્બોસેલની ખાણમાંથી પણ એની પણ ચોરી કરતા આ લોકો અચકાતા નથી અને હવે રેતી ચોરીને પણ એ ખચકાતા નથી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ખનીજ વિભાગ ક્યારે જાગશે અને ક્યારે કાર્યવાહી કરશે? પણ અત્યારે તો જે દ્રશ્યો સામે આવ્યા છે એ ખૂબ ચિંતાજનક છે. સવાલ એ છે કે હવે ખનીજ વિભાગ એ હરકતમાં આવે છે કે કેમ?